ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની આપ સૌને શુભેચ્છાઓ. મિત્રો, આઝાદી મળ્યાને 79 વર્ષ થયા અને ઉજવણી 80મી છે આપણી. ઘણું બધું વિચારીને આવેલો અને અત્યારે ગીતોની પ્રસ્તુતિ જોઈને મગજના તરંગો કંઈક અલગ જ દિશામાં ચાલી ગયા. મિત્રો, આઝાદી મળી ખુશીનો પ્રસંગ, પણ બ્રિટિશ શાસન એ ખુશી મનાવવા દેવા નહોતું માંગતું અને આપણને એમણે રડતા રડતા ખુશીનો પ્રસંગ આપ્યો. મારો કહેવાનો ભાવાર્થ છે કે ભાગલા સાથે આઝાદી. 14મી ઓગસ્ટનો દિવસ હોય એટલે ભારત આઝાદીનું પર્વ ઉજવતું હોય એ પહેલા જ ભારતના ટુકડા થાય, ભારત રડે, ભારતના લોકોનો કત્લેઆમ થાય અને આપણે બીજા દિવસે આઝાદીનો પર્વ ઉજવીએ. કેવી વિચિત્ર આઝાદી! માત્ર કલ્પના કરીએ આપણે કે આ આઝાદી ખુશીઓ લાવી કે ગમ લાવી. એક વાત તો સાચી હતી કે હવે આપણા દેશમાં આપણે સ્વતંત્ર શ્વાસ લેવાનો હતો, પણ આ દ્રશ્યો જોઈને લેવાનો આનંદ એ તમામે તમામ વિસરાઈ જાય. એ સમયથી લઈને આજ દિન સુધીમાં આપણો જ ભાઈ કહેવાય એવું પાકિસ્તાન રાષ્ટ્ર એ હજી સુધી આપણને શાંતિ લેવા દેતો નથી. આપણે ક્યાંક પ્રકારે એમની સાથે સંઘર્ષમાં આવી જઈએ છીએ અને આ બધું જ થયું હોય તો એ ખેપાની દિમાગ એટલે કે અંગ્રેજો દ્વારા. વાસ્તવમાં ભારતની આઝાદી એ 1947માં નહીં 1948માં આવવાની હતી, પરંતુ અંગ્રેજો માટે 15મી ઓગસ્ટનો દિવસ એ વધારે અગત્યનો હતો, કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે ઘમાસાન યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે જાપાને પોતાના હથિયાર 15મી ઓગસ્ટે મૂક્યા અને બ્રિટન આ બાબતથી ખુશ થયું ને આ દિવસને મેમોરેબલ બનાવવા માટે એમણે ભારતને 15મી ઓગસ્ટે જ આઝાદી આપી. એટલે જ્યાં ત્યાં તમે જુઓ તો એમનો સ્વાર્થ જ આપણને દેખાયો. મિત્રો, ભારતની આઝાદીમાં યુવાનોએ ખૂબ લોહી રેડ્યું. આપણે સૌએ ઇતિહાસમાં એ અભ્યાસ કર્યો છે. ભારત એ પોતાની દિશા પર ચાલી રહ્યું છે, પણ એમ કહેવાય છે કે ભારતને સ્વચ્છંદી બનીને જીવવા માટેના 3 સ્ટેજ છે: ચાલવું, દોડવું અને ઉડવું. આઝાદી મળી એટલે ભારત સ્વતંત્રતાની રાહ પર ચાલતો થયો અને 1991 આવતામાં તો ડચકા ખાવા માંડ્યો, આપ સૌ જાણો છો. પણ ભારતના લડવાઈયાઓ, મારે કોઈનું નામ નથી લેવું, કોઈ વ્યક્તિ વિશેષ માટે વાત નથી કરવાની, મારે ભારત દેશ માટે વાત કરવાની છે કે આ ભારતના લડવાઈયાઓએ ફરી જાન ફૂંકી એમાં અને 1991 થી ભારત દોડતું થયું. જ્યાં ચાલતા ટચકા ખાતું હતું એ ભારત દોડતું થયું. આજે ભારત એ દોડતા દોડતા વિશ્વના 4થા ક્રમે પહોંચી ગયું છે. એટલી મહાસત્તા તરફ આપણે ચાલી રહ્યા છીએ. વિશ્વ આખામાં એ ખબર છે કે અગર મહાસત્તા બનવાની ખરેખર તાકાત હોય તો એ ભારતમાં છે, કારણ કે ભારત પાસે શારીરિક અને માનસિક બંને પ્રકારની તાકાત છે અને એ વસ્તુ એ દુનિયા એ બહુ સારી રીતે જાણે છે અને એટલે જ ભારતને યેનકેન પ્રકારે પાછળ પાડી દે છે. વાત ફરીને હું લાવી રહ્યો છું તે છે જેન ઝી અને જેન આલ્ફા પર. મિત્રો, એ સમયના યુવાનોએ પોતાના બલિદાનો આપ્યા અને
નેતૃત્વ આપણા વૃદ્ધ લોકોએ કર્યું અને એ જે હોસલા હતા, એ જે લડત હતી, એને કારણે ભારતને આઝાદ કરવું પડ્યું અને ભારત આઝાદી લઈ શક્યું. ભારતના યુવાનો હજી ફરી જાગ્યા છે. હું એમણે શું કર્યું એ તરફ વિચારતો નથી. હું એ તરફ વિચારું છું કે જો ફરી ભારતના વૃદ્ધ લોકો એમને સાચી દિશા આપે, ખરા અર્થમાં એમને દોડતા કરે, સાચી દિશા તરફ સાચા સ્પીડ સાથે દોડતા કરે, તો ભારતને વિકસિત બનતા કોઈ રોકી શકતું નથી. આજે 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છીએ. આમ ડગલે ને પગલે 100મો સ્વાતંત્ર્ય દિન પણ આપણી નજીક જ છે. 20 વર્ષમાં આપણે જે સપના જોઈએ છીએ એ સપના પૂરા થશે કે કેમ અઘરું લાગે છે, પણ અસંભવ તો નથી. કરી તો શકાય છે. અને કરવાની તાકાત એ વૃદ્ધોમાં નહીં, એ કામ કરવાની અને દોડવાની તાકાત એ માત્ર ને માત્ર યુવાનોમાં છે. મિત્રો, એક વાત તો આપ પણ જાણો છો, હું પણ જાણું છું કે ભારતનું શૈક્ષણિક સ્તર એટલું ઊંચું છે કે વિદેશો જે છે તે ભારતના બુદ્ધિધનને ખેંચીને લઈ જાય છે. સારા સારા લોકો જે ભારતની સેવા કરી શકે એવા હોય એ લોકો વિદેશમાં જતા રહે છે, જેને આપણે બ્રેન ડ્રેનના નામે ઓળખીએ છીએ. ભારતના યુવાનો આ વસ્તુને સમજે, ભારતે શું આપ્યું એ કહેવાના બદલે મેં ભારતને શું આપ્યું એ વિચારવાનું શરૂ કરે તો જ ભારતનું ભલું થાય. દોસ્તો, એટલે ચાલવાની વાત સામાન્ય નથી, વિકાસ તરફી છે. મેં કંઈક આજે પ્રોડક્ટિવ કર્યું કે નહીં, કોકના ઉપયોગમાં આવી શકું એવું કામ કર્યું કે નહીં, એવરી ડે રાત્રે ઊંઘતા પહેલાં હું આ વસ્તુ વિચારું છું કે આજે હું એક ડગલું ચાલ્યો કે નહીં. આ જ વસ્તુ આપ સૌએ પણ કરવાની છે, દરેક ભારતીય કરવાની છે. કારણ કે આપણે ભલે કહેતા કે એક ડગલાથી શું થાય, પણ એક ડગલાથી મંજિલ તો નજીક આવે જ છે. કોઈ એમ વિચારે, જેમ હમણાં જ વાત થતી હતી કે વંદે માતરમનું ગાન એક વ્યક્તિએ કર્યું, પણ એક કરીને, જેમ આપણે કહીએ છીએ ટીપે ટીપે સરોવર ભરાય, એમ એક જાગૃત વ્યક્તિ થાય તો આખો દેશ જાગૃત થાય. આપણામાં કમીઓ નથી, પરંતુ જે ખામીઓ છે એ ખામીઓ જ માત્ર સુધારવાની જરૂર છે. થોડુંક આપણે વિચાર મંથન કરવાની જરૂર છે. એટલું માત્ર કરવાથી ભારત એ વિકસિત થઈ શકે છે. ભૂતકાળના પ્રસંગોમાં પણ કહી છું, વિકસિત થઈને જ રહેશે, કારણ કે આપણે જ્યાં હતા ત્યાં આપણે ફરી પહોંચવાનું જ છે અને એ આપણને કોઈ રોકી શકશે નહીં. મિત્રો, 20 વર્ષ ભગવાન કરે એવા સારા ઉગે કે જેને કારણે આપણે જે ધારીએ છીએ એ થાય. અમારા જેવા માણસો એ કદાચ આ પૃથ્વી પર હશે કે નહીં ભગવાન જાણે, એના હાથમાં છે શું થવાનું છે તે. પણ અમે એવી આશા તો જરૂર રાખીએ કે આ દેશ માટે જે કંઈ થાય એ ભલું જ થાય, સારું જ થાય, વિકાસ ઉન્નતિ બધી રીતે થાય. નાનકડી વાત કરીને હજી વિરમું છું, અને તે છે દોસ્તો, હમણાં જ ગઈકાલે અમુક જગ્યાએ બેઠો હતો અને વાત થઈ કે સાહેબ વસ્તી જેટલી છે શું થાય. ત્યારે મેં એમની સાથે વિચાર ગોષ્ઠી કરી. વિષય મારો અર્થશાસ્ત્ર છે એટલે આ વિષયની વાતો હું કરી શકતો હોઉં છું. એમણે એમ કીધું કે વસ્તી કાબૂમાં કેવી રીતે લાવી. મેં કીધું કંઈ ના કરો. મને કહે સાહેબ કંઈ ના કરો તો વસ્તી કાબૂમાં કેવી રીતે આવે. મેં કીધું સાહેબ કંઈ ના કરો, જે કરવાનું છે એ કરો. કે એટલે જો સાહેબ કંઈ ના કરો, વિકાસ કરો. કેવી રીતે? મેં એમને નાનકડો સિમ્પલ દાખલો આપ્યો કે સાહેબ અમદાવાદમાં રહેતા લોકોના ઘરના કુટુંબની સંખ્યા, જનસંખ્યા એમની તમે જોઈ લો, અને ક્યાંક પછાત વિસ્તારમાં કુટુંબના કદની સંખ્યા જોઈ લો, આપોઆપ અભ્યાસ તમારો પૂરો થઈ જશે. જ્યાં વિકાસ થાય છે, નાણાંની દોડ ઊભી થાય છે, ત્યાં કુટુંબનું કદ આપોઆપ નાનું થઈ જાય છે.
ઇતિહાસમાં આ વસ્તુ આપેલી છે. આપણે કંઈ કરવાની જરૂર નથી, કોઈ વસ્તુને કંટ્રોલ કરવા દોડવાનું નથી. ખોટી જગ્યાએ પોતાની શક્તિને ન બગાડો, નાણાંને ન બગાડો. તમારે જે કરવાનું છે એ કરો.